તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને હેપી સન્ડે. તો ગાઈઝ સવાર પડી ગઈ છે, આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ બહાર રખડવા માટે. રખડવા એટલે કે મિત્રોને મળવા માટે, ગપ્પા મારવા માટે. બાકી જોઈએ શું શું બીજું કરીએ છીએ. મમ્મીએ થોડું શિડ્યુલ તો આપ્યું છે હજી, કે આ વસ્તુ અમુક વસ્તુ બજારમાં લાવવાની છે, તો એના માટે બી જવાનું છે. તો જોઈએ, એ બી બતાવવાનું છે સાંજે. અને બીજું તો ખબર નહીં શું કરીએ. બાકી આપણે હાલાની મેચ તો છે, તો 7:30 વાગે તો ગોઠવી જવાનું છે ટીવી સામે. લેટ હોપ ઇન્ટુ સન્ડે. યશભાઈ આવી ગયા છે રખડવા. અમારી હિરેનભાઈ આવી ગયા છે, જોડે સંદીપભાઈ જવાનું. અમે જેબીમાં આવી ગયા છીએ જમવા માટે. એક પર્સન આવી જાય છે, સિટીની ખાલી જ છે. તો હવે શું નાસ્તા પાણી મંગાવવાના છે? એક આલુ મટર ગ્રીલ સેન્ડવિચ, એક પનીર ચીઝ બટર મસાલા, પફ સોરી પીઝા. બરાબર. ત્રણ થોડું ઠંડીમાં જોઈએ છે એટલે ગયેલા ભાઈ અમારા ડાયટ પર છે, એટલે એના માટે ડાયટ પીઝા મંગાવ્યા. બરાબર છે. કાંદા લસણ ભાઈ ઓર્ડર આવવા જઈ રહ્યા છે. જો મિની પિઝા ખાવો હોય ને તો મિની પિઝા નહીં કરો. એક પનીર પીઝા કરજો. પનીર પિઝા, એક વડાપાઉં અને એક પફ. કોલ્ડ્રિંકમાં તો અહીંયા વડાપાઉં, કેસર પિસ્તા શેક અને પફ બધું આવી ગયું છે. હજી એક તમારે બાકી છે, તો એની આનંદ માણીએ. સંદો ઉઠાવો. ગાઈઝ અહીંયા કંઈક દાલ બાટી બની ગઈ છે સરસ મજાની, અને પપ્પા આવી ગયા છે જમવા માટે. અહીં વિડીયો કોલ ચાલી ગયો છે. હે સ્મિત, આઈપીએલ આપણી ચાલુ થઈ ગઈ છે. ગઈકાલે મેચ હતી, આરસીબી જીતી ગયું સરસ. હું હેલ્મેટ લાવ્યો છું, પણ યશને ગમ્યું નથી. શું અમારી યશભાઈનો બર્થડે છે. 12 વાગ્યામાં થોડીક ક્ષણોની વાર છે, પણ અમે થોડી ઉતાવળથી કાપી દઈએ છીએ. બધા ઊંઘાઈ રહે છે. કેક નહીં, અમે આઈસ્ક્રીમ લાવ્યા છીએ. ગાઈસ, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો જાય છે અમારે યશભાઈના નામે. હેપી બર્થડે. આઈસ્ક્રીમ ખુલી રહી છે. આને કેવી રીતે ખવાય ખબર? ડીશમાં કાઢી દેવાય અને ચમચીઓ લઈને મંડી પડે. આમ વાટકીમાં કાઢીને શું ફાયદો? એવું ના હોય. આ એક ઉપર એક ફ્રી હતી, કેમ ના લાવી? એનો જ ભાવ ઓમ પોચ કરે. અરે આવા નરે આમ ત્યારે હેપી બર્થડે ટુ યુ. મેણબત્તીને આપણે ફૂંક નથી મારી. હેપી બર્થડે ટુ યુ. બોલો લા. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ ડિયર યશભાઈ. હેપી બર્થડે ટુ યુ.
લા 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 લા. શું મમ્મી મમ્મી આજ થોડું અલ્યા બસ જા જા યસ માટે ગિફ્ટ લાવ્યો છું. અને પછી માં લગ્ન થઈ જાય. યસ ભાઈ. અલા નથી લાવવાની આવી યાર. અરે જો સોના આ કાઢ ને હાક્યો આવું કરે બસ માર બસ નહીં ગમતી મને. પણ અમાર ગમતી હતી ને એટલે મેં લાવ્યા. પ્રીમિયમ ભાઈ યશભાઈને ગિફ્ટ આલી છે. બરાબર છે ને? મસ્ત હે. ખોલો હવે હેડો. લે બસ કરવાની બેસીને ખોલ. સાચી ના તો ગાઈ સાચી પણ આમ લાગે થોડું પ્રીમિયમ. આ તો 13,000 માં તો પ્રીમિયમ જ લાગે ને તાર ઓલો મોદી જેટલા લાખની ઘડિયાળ પહેર કોણ મોદી એની બધી એ ઇટલીથી આવે ઘડિયાળ 50 લાખ 40 લાખના ચશ્મા પહેરાઈ જોઈએ અને ઘડિયાળ હાય હાય યસ બોસ. સ્કેન કરી દીધું છે. સ્કેનર વાળી છે ને એપ્લિકેશન હશે નોઇઝ ફીટ. આ જેમ નાનું હાવ દેખાય લે શું નોનું નહીં મોટું. આ ઓલું ગોળ ચીવ ગોળ ના પટ્ટો નાનો હોય હાવ નાનો જો નાનો હોય આમ જાડો જ હતો આટલો મોટો ચેવડો આવો કેવડો મોટો બરાબર જો એના હાથ પ્રમાણે છો. ડબલ પટ્ટો જોતો શું ના સ્મિત ને હારી મોટી એ તો ભૂખા છે. ઘણી બધી. આ એટલે આલિયા પેલી સિમ્પલ સોબર છે એની મૂકી હતી. કઈ ઈ મોંઘી નહીં આ મોંઘી છે. ગાઈસ એ ચકીડા ફર્યા. એ જતું ના રે. યે બસ જોરદાર લાગે. ટાઈમ સેટ કરવો પડે ને. ચાર્જિંગ કરજે પહેલા. સ્ટેપ્સ કેવી લાગી તમને? વેરી ગુડ નાઇસ. ગમી? તો બસ. ટાઈમ તો સેટ કરો. સો ગુડ મોર્નિંગ ગાઈસ. આજના જ બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને તો મોન થઈ ગઈ છે અને અમે લોકો નીકળી પડ્યા છીએ ઓફિસ તરફ. મંડેની શુભ શરૂઆત સાથે યશભાઈનો મંડે દાડે બર્થડે છે. જોરદાર. અમે નવું હેલ્મેટ લઈને નીકળી પડ્યા છીએ. તો ગાઈસ ચલો જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અમારા ઘરે નવી ખુરશી આવી ગઈ છે. કારણ કે કાલે છેલ્લી હતી એ બી ભાગી ગઈ છે અને એટલી તે તો હતી જ ને. ઓકે ગાઈસ, તો યશના બર્થડે માટે મારે પાર્ટી કરવા જઈ રહ્યા છીએ. તો એમે બી જોઈએ કેવું. ઓકે ગાઈસ, તો ફાઇનલી આજના બ્લોગને વિડીયોમાં આપીએ છીએ ને અમારા યશભાઈનો બર્થડે ઉજવી દીધો સરસ એવો. સો હેપી બર્થડે યશભાઈ. યશભાઈ આજ 26 વર્ષના થઈ ગયા. તો બસ આજના બ્લોગમાં આ હતું. બાકી મળીએ નવા બ્લોગમાં નવી વાત સાથે, નવા કિસ્સા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતા.